ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે એક તરફી વિજય હાંસલ કર્યો છે। મહુધા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે, જેની વિજય યાત્રામાં રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા સામેલ થયા હતા। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ। મહુધા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સંજયસિંહ મહેડાના વિસ્તારમાં આ જીત વધુ મહત્વની બની છે। યાદ હશે 2022માં સંજયસિંહ મહેડાએ કોંગ્રેસના પરંપરાગત ગઢને તોડીને પ્રથમ વખત વિજય મેળવ્યો હતો અને હવે સ્થાનિક ચૂંટણીમાં પણ કોંગ્રેસના પ્રભાવને લગભગ ખતમ કરી દીધો છે। આ જીતની ખુશીમાં મહુધા તાલુકામાં વિજય યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ યાત્રામાં રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા પણ સામેલ થયા હતા અને તેમણે કાર્યકર્તાઓના ઉત્સાહને બમણો કરી દીધો હતો। લોકોમાં ચર્ચા છે કે આ વિજય માત્ર પાર્ટીનો નથી, પરંતુ સંજયસિંહ મહેડાના વ્યક્તિત્વ અને વિકાસના કાર્યનો છે। ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન, સામાન્ય માણસના પ્રસંગોમાં હાજરી આપવી, રોડ, રસ્તા, પાણી અને મૂળભૂત સુવિધાઓમાં થયેલો સારો બદલાવ, આ બધું મહુધાના લોકોના મન જીતી ગયું છે તેવું હાલ લાગી રહ્યું છે। વિજય યાત્રા દરમિયાન મહુધા તાલુકા પંચાયત કચેરી સામે દારૂખાનું ફોડીને ખુશીનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોએ હાજરી આપી હતી। તે સમયે રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ મીડિયાને સંબોધતા શું કહ્યું તે આપ સાંભળો। શું કહેશો? આજે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે, ત્યારે અમારા મહુધા વિધાનસભાની અંદર ઇતિહાસમાં પહેલીવાર 2022માં ભગવો લહેરાયો। એ જ પ્રમાણે આજે 18 તાલુકા પંચાયતની અંદરથી બહુમતીથી 14 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતનો વિજય થયો છે। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો આ શ્રેય જાય છે। કારણ કે આજે આ ધોમધખતા તાપની અંદર આજે 26/4/2024ના રોજ ધોમધખતા તાપની અંદર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મતદાન કરાયું છે ને જે મતદાન કર્યું છે એની અંદર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના યોજનાકીય અને વિકાસશીલ ગતિશીલ ગુજરાતની અંદર આજે મહુધા ગતિશીલ મહુધા બન્યું છે અને આજે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે। એટલે સૌ જનતાને હું આભાર વ્યક્ત કરું છું કે તમે ભારતીય જનતા પાર્ટીને નહીં પણ એક વિકાસને મત આપ્યો છે, તો મહુધા અવિરતપણે મહુધાની અંદર વિકાસ થતો રહેશે અને મહુધા વિકાસની અંદર આગળ હળઝળતું રહેશે। મહુધા જેવા વિસ્તારમાં કોંગ્રેસનો પરંપરાગત પ્રભાવ હતો, તેને તોડવો એટલો સરળ ન હતો, પરંતુ સતત કામ અને સુરક્ષા લોકોના મન જીતી લીધા હોય તેવું લાગે છે। આ સ્થાનિક સ્તરે ભાજપ માટે સારું સંકેત છે, પરંતુ જીત બાદ આ જીતેલા સ્થાનિક ઉમેદવારોની વધુ જવાબદારી આવે છે અને તેમને વિકાસની ગતિ જાળવી રાખવી અને વચનો પૂરા કરવા જોઈએ અને પોતાના વિસ્તારમાં વિકાસ કેવી રીતે કરવો અને પોતાના વિસ્તારને આગળ લાવવાના પ્રયત્નો કરવા અવશ્ય જરૂરી છે। હવે સ્થાનિકને જરૂર હોય અને તે કામ સ્થાનિક નેતાઓથી જ
પતી જાય તો તેમને ઉપર સુધી દોડવું ન પડે. ત્યારે જીતેલા ઉમેદવારો પણ જનતાને મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરી પોતાના વિસ્તારને વિકાસ કરાવે તો એક સારું ઉદાહરણ એ મહુધા તાલુકામાં પૂરું પડશે. ત્યારે તમારા વિસ્તારની ચૂંટણી વિશે તમારો શું વિચાર છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.